ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા. આજકાલના નેતાઓ એવા છે કે જે કાચિંડાને પણ શરમ અપાવે, એટલે એમને અચાનકથી એવો વિચાર આવે કે આજે ભાજપમાં છીએ, કાલે કોંગ્રેસમાં આવતા રહેશું. ફરી એકવાર એવો વિચાર આવે કે ના કોંગ્રેસમાં આવીને ખોટું કર્યું, હવે પાછું ભાજપમાં જવું પડશે. અંતે તો બધી જ વાત ટિકિટ પર આવીને અટકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે અને અનેક ઉદાહરણો આપણે એવા જોયા કે જેમાં નેતાઓ 24 કલાક 48 કલાકમાં પક્ષ પલટો કરી નાખે. પહેલાં કોઈ પક્ષમાં જોડાય, એના પછી સામેના પક્ષ માટે બોલે કે આ તો પક્ષ આટલો ખરાબ છે, આમ છે, તેમ છે, અને પછી 24 જ કલાકમાં એમની વિચારધારા બદલાઈ જાય અને ફરીથી એ ઘર વાપસી કરી દે. વડોદરામાં કિરણસિંહ રાઠોડ નામના એક નેતા, એ નેતા 2 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એના પછી ચૂંટણી આવતા એમને યાદ આવ્યું કે ભારતીય જનતા પાર્ટી તો નથી સારી, કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં જોડાયાના 48 કલાક પછી જ એમને આત્મજ્ઞાન થઈ ગયું કે ના ભાજપ જ સારી છે, ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર છે અને મારે ભાજપ સાથે જ રહેવું છે. તો કિરણસિંહ જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે એવું કહેતા હતા કે ભાજપની સરકારે તો કશું સારું કર્યું જ નથી. એ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા અને એના પછી ભાજપ પર બહુ બધા પ્રહારો કર્યા. 48 કલાકમાં જ રંગ બદલી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં આવી અને ગુણગાન ગાવા લાગ્યા. તો કિરણસિંહ રાઠોડ પહેલા કોંગ્રેસમાં જોડાયા ત્યારે શું કહ્યું, ભાજપમાં પાછા આવ્યા ત્યારે શું કહ્યું, તે સાંભળો. આજે હું જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. અને જ્યારે હું કોંગ્રેસમાં 2008થી જોડાયો હતો ત્યારથી મેં લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે, દરેક આંદોલન કર્યા છે. લાઇટો માટે તમે જોઈએ કે પ્રોબ્લેમ હોય તો ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે. અમે સતત જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે. પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો કે વિકાસ થશે, કારણ કે ચાલુ સરકાર છે પણ નિષ્ફળ સરકાર છે. મેં જોયું અંદર જઈને સિસ્ટમ જોઈ કે ખાલી શોબાજી કરવાની. અને તમે જુઓ આજે ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ જુઓ. ગઈ વખતે હું ચૂંટણી લડ્યો ત્યારે કોરોના કેવી મહામારી હતી અને કોરોના મહામારીમાં ઓક્સિજનના બોટલા ખતમ થઈ ગયા હતા. આજે સિલિન્ડરના બોટલા અમે જોઈએ છીએ, લોકોના ફોન આવે છે કે કિરણભાઈ કંઈક કરો. તો આ સરકાર સતત નિષ્ફળ છે. લોકોને આજે પાછા ચૂલા ચાલુ કરવા પડ્યા અને ભાજપના નેતાઓ સલાહ આપે છે કે તમે ચૂલા પાછા ચાલુ કરી દો. તો જો તમે આ સરકારનું તંત્ર જુઓ કે કોઈ ચિંતા કર્યા વગર કાલે સ્થાપના દિવસની ઉજવણી કરી. ખરેખર ગેસ સિલિન્ડર લોકોને મળી રહે એના માટેનો કાર્યક્રમ કરવો જોઈએ. હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં વડોદરા જિલ્લા પંચાયતનું બોર્ડ બનશે એવી મને ખાતરી છે. અને હું આ જિલ્લા પંચાયતમાં જોડાઈ અને અમારા જે આગેવાનો, અમારા વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના પ્રભારી, અમારા સિનિયર મુરબ્બી કુમનસિંહ કાકા, એમની સાથે હું જોડાયો હતો 2008માં અને આજે મારા પ્રભારી છે. અને એમના અંડરમાં જ્યારે હું અહીંયા કોંગ્રેસમાં જોડાયો, મને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયો, મને આનંદ થાય છે. એવા જ મારા સાથી, અમારા સિનિયર લીડર ડૉક્ટર પ્યારે સાહેબ વર્ષોથી અમારા સાથ, અને મને જ્યારે કોંગ્રેસમાં તાલુકા પ્રમુખ હતા અને કાર્યકારી જિલ્લા પ્રમુખ કનુ કાકાએ હર હંમેશા મને સાથ આપ્યો. ગઈ વર્ષે મને ટિકિટ આપ્યું, બહુ જીતવામાં ભાઈ એમનો સિંહ ફાળો. અને એવા જ મારા મિત્ર અને યુથ કોંગ્રેસના અમારા સાથી મિત્ર, આજે અમારા તાલુકાના પ્રમુખ રાજુભાઈ માસ્તર, ગઈ વખતે અમારા મોવડી, અમારા રાયકાના આગેવાન ભરત કાકા, અમારા ભરાભાઈ મામલતદાર અને મારા સોખડા જિલ્લા પંચાયત તમામ મારા 35,000 મતદારોએ મને 3,000 મતથી જીત અપાઈ હતી. મને વિશ્વાસ છે કે આ જીતને અમે 6,000 મતમાં કન્વર્ટ કરીને જીતીને કોંગ્રેસનો પાછો ઝંડો લહેરાઈશું અને લોકોને ફરીથી સોખડા જિલ્લા પંચાયતના એક આગેવાન તરીકે અમે ત્યાં કામ લઈ અને કામ લડીને બી કરાવવાના થાય તો અમે કરાવીશું, એ મને વિશ્વાસ છે. અને ફરીથી મારા મતદારોને વિનંતી કરું છું કે આ ભાજપથી ચેતીને રહેજો, કારણ કે આપણે જોયું છે ખાલી નાતી જાતિ હિન્દુ મુસ્લિમ કરી અને લોકોને લડાવવાનો પ્રયત્ન કરે છે. બાકી
તમે જુઓ છો ભાજપમાં બેઠેલા, હું ભાજપમાં જઈને આવ્યો, એ સિસ્ટમમાં જઈને આવ્યો છે, એ લોકો બી થાકી ગયા છે કે ભાજપ ખાલી નામની છે. ખરેખર કિરણભાઈ તમે જ્યાં હતા ત્યાં બરાબર હતા, એવું મને બહુ બધા સલાહ આપતા હતા. ત્યારે મને એવું હતું કે કોઈક મને મિસગાઈડ કરે છે, પણ ખરેખર એ લોકો બી કંટાળી ગયા. હું કિરણસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા. અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે. અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું.